વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો દોસ્તો, IBPS ક્લાર્ક ભરતી 2025ની આવી ગઈ છે। દોસ્તો, તેનું જોબની વાત કરીએ તો બેંકમાં ક્લાર્ક તરીકે જોબ કરવાનું રહેશે। તેની મિનિમમ લાયકાતની વાત કરીએ તો સ્નાતક હોવા જરૂરી છે અને કુલ જગ્યા 10,277 છે। પગાર ધોરણની વાત કરીએ તો 50,000 પ્લસ પગાર મળશે। પગાર પણ દોસ્તો સારું છે। અને જોબનું વાત સ્થાન જોઈએ તો આપણે સમગ્ર ભારતમાં જે પણ સ્ટેટ આપણે સિલેક્ટ કર્યું છે દોસ્તો, તે સ્ટેટ વાઇઝ આપણે મેરિટ બનશે અને તેમાં પોસ્ટિંગ થશે। દોસ્તો, IBPS ક્લાર્કમાં આપણે સમાવેશ બેંકની વાત કરીએ તો બેંક ઓફ પંજાબ છે, બરોડા છે, કેનેરા બેંક છે, યુનિયન બેંક છે, ઇન્ડિયા બેંક છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે, યુકો બેંક છે, સેન્ટ્રલ બેંક છે, ઓવરસીઝ બેંક છે અને દોસ્તો પંજાબ સિંધ બેંક છે અને બેંક ઓફ ઇન્ડિયા છે। તેમાં આપણે ક્લાર્ક તરીકે જોબ કરવાની રહેશે। અને લાયકાતની વાત કરીએ શૈક્ષણિક તો સ્નાતક હોવા જરૂરી છે અને કોમ્પ્યુટરનું જ્ઞાન તો જરૂરી હોવું જોઈએ। કોમ્પ્યુટરનું જ્ઞાન જોઈએ આપણે। અને તેના માટે આપણે ગુજરાતમાં ખાલી જગ્યાની વાત કરીએ તો દોસ્તો, જનરલ માટે 325 છે, EWS માટે 71 છે, OBC માટે 197 છે, SC માટે 52 છે અને ST માટે 108 છે। ટોટલ એમ કરીને 753 જગ્યા આપણે ગુજરાતમાં ખાલી છે। દોસ્તો, અન્ય રાજ્યની વાત કરીએ તો દોસ્તો મધ્યપ્રદેશમાં 601 છે, કર્ણાટકમાં 1170 છે, મહારાષ્ટ્રમાં 1117 છે, દિલ્હીમાં 416 છે અને રાજસ્થાનમાં 328 છે, તમિલનાડુમાં 894 જગ્યા ખાલી છે દોસ્તો। અને હરિયાણાની વાત કરીએ તો 144 છે, બિહારમાં 308 છે અને હિમાચલ પ્રદેશમાં 114 છે, છત્તીસગઢમાં 214 છે અને આસામમાં 204 છે, ઓડિશામાં 249 છે, ઉત્તર પ્રદેશમાં 1315 છે। એમ કરીને ટોટલ આપણે વાત કરીએ દોસ્તો તો 10,277 જગ્યા ખાલી છે દોસ્તો। અને ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ હોવી જરૂરી છે, વધારેમાં વધારે 25 વર્ષ હોવી જોઈએ। અને દોસ્તો, વય મર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો SC ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ, PWD માટે 10 વર્ષ અને એક સર્વિસ માટે 5 વર્ષની છૂટછાટ છે। અને વિધવા મહિલા માટે, ડિવોર્સ મહિલા માટે આપણે 9 વર્ષની છૂટછાટ છે દોસ્તો। આપણે અરજી ફીની વાત કરીએ તો જનરલ, EWS, OBC માટે આપણે 850 રૂપિયા ફી ભરવાની રહેશે અને SC ST અને PWD મહિલા માટે 175 રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે અને ઓનલાઈન ચૂકવવાના રહેશે દોસ્તો। અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે, તેમાં પાસ થશે તેને મેન્સમાં છે પરીક્ષા દેવાની રહેશે, પછી દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે, પછી મેડિકલ ચકાસણી કરવામાં આવશે, પછી પાસ થશે। અને દોસ્તો, આનો એક્ઝામ પેટર્નની વાત કરીએ, પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરીએ તેમાં ઇંગ્લિશ લેંગ્વેજના 30 પ્રશ્નો 30 ગુણ રહેશે, રિઝનિંગના 35 પ્રશ્નો અને 35 ગુણ રહેશે અને ન્યુમેરિકલ એબિલિટીના 35 પ્રશ્નો અને 35 ગુણ રહેશે। એમ 100 પ્રશ્નો અને 100 ગુણ રહેશે દોસ્તો। તેમાં સમય રહેશે 1 કલાકનો અને MCQ ટાઈપ રહેશે, હિન્દી અંગ્રેજી લેંગ્વેજમાં રહેશે પેપર અને ખોટા પ્રશ્નો માટે 0 પોઈન્ટ પછી નેગેટિવ થશે દોસ્તો। તેને પાસ થશે તેને મુખ્ય પરીક્ષા એટલે મેન્સ માટે બોલાવવામાં આવશે। તેમાં જોઈએ તો જનરલ અને ફાઇનાન્સ અવેરનેસના 50 પ્રશ્નો અને 50 ગુણ રહેશે અને 35 મિનિટનો સમય રહેશે અને જનરલ ઇંગ્લિશના 40 પ્રશ્નો અને 40 ગુણ રહેશે અને 35 મિનિટનો સમય રહેશે અને રિઝનિંગ કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડના 50 પ્રશ્નો હશે અને 60 ગુણ રહેશે અને 45 મિનિટનો સમય રહેશે અને ક્વોન્ટિટ્યૂડ એપ્ટિટ્યૂડના રહેશે આપણે 50 પ્રશ્નો અને 50 ગુણ રહેશે અને 45 મિનિટનો સમય રહેશે દોસ્તો। એમ કરીને દોસ્તો 190 પ્રશ્નો રહેશે અને 200 ગુણ રહેશે, ટોટલ 160 મિનિટનો સમય રહેશે દોસ્તો। ખોટા જવાબ માટે 0 પોઈન્ટ પછી નેગેટિવ થશે દોસ્તો। આમાં આપણે સ્કોર આના માટે જ બનશે દોસ્તો, આપણે મેરિટ પણ આ જ મેન્સ પરીક્ષા ઉપરથી જ આપણે બનશે દોસ્તો। અને મહત્ત્વની આપણે તારીખની વાત કરીએ તો દોસ્તો, ફોર્મ ભરવાની તારીખ છે 1 ઓગસ્ટ 2025 દોસ્તો। 1 ઓગસ્ટ 2025ના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ જોઈએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2025ની છેલ્લી તારીખ છે અને ફી ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2025 છે દોસ્તો। અને પ્રિલિમ પરીક્ષાની ઓગસ્ટ 2025માં પ્રિલિમ પરીક્ષા લેવાશે અને મેન્સ પરીક્ષાની વાત કરીએ તો નવેમ્બર 2025માં મેન્સ પરીક્ષા લેવાશે અને ફાઇનલ જગ્યાની ફાળવણી આપણે પોસ્ટિંગ મળશે માર્ચ 2026માં આપણે પોસ્ટિંગ મળશે। તો દોસ્તો, આપણે એપ્લાય કરવા માટે આપણે આ વેબસાઇટ છે IBPS.in માટે અપ્લાય કરવાનું દોસ્તો, ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અને ફી પણ ઓનલાઈન ભરવાનું રહેશે। તો દોસ્તો, તમને પણ જો પણ ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂર લખી શકો છો। તો દોસ્તો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। ઓકે, થેન્ક યુ દોસ્તો।